નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ભગવતી ભાભોર। જોઈએ આજના મહત્વના સમાચાર। પંચમહાલ ઉપઝોન કેન્દ્ર ગોધરા ખાતે ત્રિવેણી શતાબ્દી 2026 અનુયાજ સંગોષ્ઠી યોજાઈ। અખિલ વિશ્વ ગાયત્રી પરિવારનું વિશ્વ શાંતિ જ્ઞાન ગંગોત્રીનું ઉદ્ગમ કેન્દ્ર શાંતિકુંજ ધામ યુગ તીર્થ દિવ્ય દાંડી રૂપે પ્રકાશિત આકર્ષક કેન્દ્ર બની રહ્યું છે। ત્યારે શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત પંચમહાલ ઉપઝોન કેન્દ્ર ગોધરા ખાતે જન્મ શતાબ્દી 2026ના પ્રથમ ચરણમાં ગંગાની ગોદમાં આવેલ પાવન વૈરાગ્ય દીપ હરિદ્વાર ખાતે વસંત પંચમીના પાવન વેળાએ યોજાયેલ ત્રિવેણી જન્મ શતાબ્દી સમારોહ પ્રસંગે ચિંતન, મનન અને મંથન દ્વારા વિવિધ આંદોલનની મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। પંચમહાલ ઉપઝોનના મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના 1000થી વધુ વરિષ્ઠ ભાઈ બહેનો દ્વારા યુગ નિર્માણ યોજના અંતર્ગત વિવિધ આંદોલન માટેના સંકલ્પો લેવામાં આવ્યા હતા। આ સંકલ્પોને સાકાર કરવા માટે શાંતિકુંજની પ્રજ્ઞા ટોળી તારીખ 9/4/2026ના રોજ ઉપસ્થિત રહી હતી। પ્રારંભમાં ગુરુદેવ કે સપનું સજાને કી શપથ લે લે ના પ્રજ્ઞા ગીત શિવનદાસ કલવાણી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય વેદ મંત્ર સહિત શાંતિકુંજ ગુજરાત ઝોન પ્રભારી શ્રી ઉદય કિશોરજી તથા સહયોગી દયાનંદજી તેમજ ગુજરાત અમદાવાદ ઝોન પ્રભારી અશ્વિનભાઈ જાની, સહયોગી જયેશભાઈ બારોટ, રમેશભાઈ જોશી તથા ત્રણેય જિલ્લા સંયોજક શ્રી અને પંચમહાલ ઉપઝોન સંયોજક રામજીભાઈ ગરાસિયા અને સહસંયોજક બચુભાઈ ત્રિવેદી દ્વારા સંપન્ન થયો હતો। ઉપસ્થિત પરિવારજનોનું ઉમળકાભેર શાબ્દિક સ્વાગત રામજીભાઈ ગરાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું। તેમજ પુષ્પગુચ્છ અને તિલક વડે ઉપસ્થિત મહાનુભાવોનું ત્રણેય જિલ્લા સંયોજક શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું। પંચમહાલ ઉપઝોનના 22 તાલુકામાં ગામડે ગામડે યુગ નિર્માણ યોજનાના 8 આંદોલનને ગતિમાન બનાવવા દરેક પ્રજ્ઞા મંડળ, મહિલા મંડળ અને યુવા મંડળ સજાગ બની કામે લાગી જવા માટે પધારેલ શાંતિકુંજ ગુજરાત ઝોન પ્રભારી શ્રી ઉદય કિશોર મિશ્રાજીએ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું। શાંતિકુંજ ગુજરાત ઝોન સહયોગી દયાનંદજીએ ગુરુ મહિમાનું ગુણગાન કર્યું હતું। ગુરુ કાર્ય સાક્ષાત મહાકાળનું કાર્ય હોય ભાગીદાર બનવા માટે અનુરોધ કર્યો હતો। જયેશભાઈ બારોટ તથા રમેશભાઈ જોશીએ વિશેષ કાર્ય માટે કાર્યકર્તાઓ સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરીપૂર્વક સંકલ્પ પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો। આવો ગળે સંસ્કારવાન પેઢી ઉપર વધુ ઝોંક આપ્યો હતો। દાહોદ જિલ્લા સંયોજક શ્રી રૂપસિંહ ચંદાણા, મહીસાગર જિલ્લા સંયોજક શ્રી જેઠાભાઈ પટેલ તથા પંચમહાલ જિલ્લા સંયોજક શ્રી વજયસિંહ બારિયાએ પ્રાસંગિક પ્રવચન કરી સૌનો ઉત્સાહ વધાર્યો હતો। ગોષ્ઠીમાં 216 જેટલા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત ઝોન પ્રભારી અશ્વિનભાઈ જાનીએ જોશીલી વાણીમાં ભાવિ કાર્યક્રમ માટે સૌએ તન, મન અને ધનથી જોડાવા અપીલ કરી હતી। શાંતિકુંજના જન્મ શતાબ્દી 2026માં આપેલ યોગદાનની પ્રશંસા કરી હતી। હજુ પણ આપણે લીધેલ અનુદાન સંકલ્પ પરિપૂર્ણ કરવા સૌને અનુરોધ પાઠવ્યો હતો। અમદાવાદ ખાતે યોજાનાર ગાયત્રી મહાયજ્ઞ અમદાવાદ ખાતે થાય તેવી સૌએ ઈચ્છા ધરાવી હતી। પંચમહાલ ઉપઝોન આદર્શ યુગ નિર્માણની બને અને સૌ આપણે ગુરુદેવના સ્વપ્નને સાકાર કરવા રામજીભાઈ ગરાસિયાએ જણાવ્યું હતું। આ પ્રસંગને સફળ બનાવવા ગાયત્રી શક્તિપીઠ ગોધરાના ટ્રસ્ટીગણ, તાલુકા ગાયત્રી પરિવાર ગોધરાના શ્રેષ્ઠ કાર્યકર્તાનો ખૂબ જ ભારે જહેમત ઉઠાવી હતી તથા ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા રાખી હતી। અંતમાં ત્રણેય જિલ્લાના કાર્યકર્તાઓને પંચમહાલ ઉપઝોન વતી શ્રી બચુભાઈ ત્રિવેદીએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી શાંતિપાઠ કરી કાર્યક્રમ પૂર્ણ કરેલ જાહેર કર્યો હતો। અહેવાલ નીતિન ભાભોર, મહીસાગર। ગુજરાતના શાંતિપૂર્ણ પ્રતિનિધિ આદરણીય ભાઈ શ્રી દયાનંદ સાગર, હું તો એમ કહું છું જેમનો આપણે ખરેખર જ્યારે ફોન કરીએ ત્યારે તૈયારીમાં ત્વરિત ગતિ કામ કરવાવાળા એક આપણા સહયોગી હનુમાનજી જેમ કામ કરવા ભાઈ સાહેબ આપણને પ્રાપ્ત થયા।
જેમનો પણ આપણે અહીંયા આજે પંચમહાલ ઉપઝોન વતી એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। આદરણીય ભાઈ સાહેબ આપણા ગુજરાત ઝોનના પ્રભારી અશ્વિનભાઈ જાની સાહેબ કે જેઓ આપણી સામે છે દરેક પ્રકારના કોઈ પણ સમસ્યાનું સમાધાન અથવા શાંતિપૂર્ણ યુગ સંદેશ તૈયારીમાં વોટ્સઅપ દ્વારા ઘણા વખત મને ટોકે છે કે રામજીભાઈ તમારો વોટ્સઅપ ચાલતો નથી, આમ નથી ચાલતું, એકદમ પરિસ્થિતિ પરંતુ ગુજરી માતાજીના સૂક્ષ્મ સંરક્ષણમાં આજે આપણે ત્યાં જન્મ શતાબ્દી અનુરાગ સંકલ્પ આપણે બધાએ માં ગંગાની ગોદમાં વૈરાગ દીપમાં આપણે લીધો છે। એ સંકલ્પને ફરીથી દોહરાવવાની જરૂર નથી, પણ એને કઈ રીતે આપણે આગળ વધારીશું એ તો શાંતિપૂર્ણ દેવદૂતના રૂપમાં પધારેલા અમારા ભાઈ સાહેબ बतावशे। पण हूँ आप सबने एक विनती करूँ दाहोद जिले से ही हमारे वरिष्ठ कार्यकर्ता 2 महीने से लगातार शांतिपुर में सेवा दे रहे थे। आदरणीय श्री अशोक भाई जायसवाल जी भाई साहब यहाँ बैठे हैं। हमारे युवा संयोजक उपजोन गोपीचंद भुरिया जी भाई साहब, हमारे रमन जी भाई साहब बैठे हुए हैं। 200 युवाओं को लेकर के शांतिपुर गए थे अभी, और वह ऐसे युवान थे निरंतर 24 घंटे पीला धोती और पीला कुर्ता और गायत्री मंत्र चादर। जब भी इधर से निकलते थे लोग पूछते थे कहाँ से आए हैं, तो बताते थे कि भाई पंचमहाल उपजोन से पढ़ा रहे हमारे भाई साहब। हमारे धर्मेंद्र भाई के पिताजी यहाँ बैठे हुए गुलाब सिंह जी भाई साहब, इनके जो धर्मेंद्र भाई है जो तलाटी है माकानेर में, तो वो अपनी गाड़ी सहित लगभग 20 दिन शांतिपुर में सेवा दिया। हमको भी उनकी गाड़ी में जाने का सहयोग मिला। आदरणीय श्री यहाँ वरिष्ठ कार्यकर्ता बैठे हुए हैं, आदरणीय श्री कीर्तन भाई हाड़ा जी, हमारी बहनें जो आवगणी संस्कार पीढ़ी को देख रही है, जयाबेन मारिया जी, हमारे गायत्री शक्तिपीठ गोधरा के व्यवस्थापक आदरणीय श्री जीवन दास प्रमाणी जी भाई साहब, तथा हमारे युवा साथी हैं इधर गेमा भाई भगोरा जी भी हैं, और सब जिनका नाम मुझे याद नहीं है, लेकिन सबके सब अधिकांश में आप जाने पहचाने, जो इस क्षेत्र के पंचमहल दाहोद महीसागर जिला के कर्मठ भावनाशील और कर्तव्यनिष्ठ कार्यक्रम માટે ગુરુજીએ એક પોકેટ બુકો પણ કરી છે। એનું સંવિધાન શું છે, એની આચાર સંહિતા શું છે, એના આચાર સંહિતાનું પાલન કોણ કરશે, પહેલા તો આપણે એને સમજવું પડશે। હું તો એમ માનું છું કે સાધનાત્મક વાતાવરણ આવ્યું છે હાલમાં આપણે નવેમ્બર સુધીમાં તાકે 2026 નો જે ટાર્ગેટ છે પૂરો કરવાનો છે, એમાં 18 અધ્યાય प्रार्थना करीशु कि हे परमात्मा अमने बधाने सद्बुद्धि आपो, सन्मार्ग तरफ प्रेरित करो। ए भाव साथे सत्यम परम धीमहि जे मंगलाचरण में श्रीमद भागवत में ए श्रीमद भागवत नु सत्यम परम धीमहि ए भागवत नु बीज मंत्र है, અને એ બીજ મંત્રનું વ્યાપક સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત। कहूंगा मैं, भाइयों के पास में 5-10 जोड़ी जो है कपड़े सूट बूट ये सब होता ही है, एक पीला वाला आप लोग खरीद लें, धोती भी और कुर्ता भी। क्या करेंगे, कुछ नहीं करना है आपको। जब आपको संडे चले तो बस संडे को यहाँ से निकल जाइए पीला धोती कुर्ता पहन करके, बस नहीं भी करेंगे तो भी प्रचार हो जाएगा कि गायत्री वाले जा रहे हैं। एक काम जब शक्तिपीठ पे कोई मीटिंग होती है तब आप बिल्कुल भारतीय वेशभूषा में आइए, और जब मीटिंग समाप्त होकर के जब आप निकलेंगे तो पूरे शहर भर पीले पीले लोग दिखेंगे, यानी गायत्री वाले ही दिखेंगे। ये भी एक प्रचार है। बहुत बहुत धन्यवाद। तो मैं अधिक नहीं किया, और गुरुदेव माता जी आपको खूब शक्ति दें। गुरुदेव माता जी आपके दुखों को, कष्टों को, कठिनाइयों को दूर करें। જ્યારે દીક્ષા લીધી ત્યારે કયો સંકલ્પ લીધો હતો? બોલો, દીક્ષા લીધી ને ત્યાં દીક્ષા લીધી ત્યાં સંકલ્પ લીધો હતો ને કે હું આટલું સમયદાન આપીશ।